ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે થર્મોકપલ છે, થર્મોકપલ કયા બે પ્રિન્સિપલ બેઝ ઉપર વર્ક કરે છે એ આપણે જોયા હતા, અને ડિફરન્ટ ટાઈપ ઓફ પ્રિન્સિપલ્સ બી આપણે ક્લિયર જોયા હતા કે સીબેક ઇફેક્ટ છે, બરોબર. સીબેક ઇફેક્ટ કોને કહેવાય અને થર્મોકપલ છે એ કયા પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે? તો કે સીબેક ઇફેક્ટ ઉપર વર્ક કરે છે. ક્લિયર? સેકન્ડ જોયું તો આપણે પેલ્ટિયર ઇફેક્ટ, થોમ્સન ઇફેક્ટ અને જે થર્મો ઇલેક્ટ્રિક લોઝ, બરોબર. થર્મો ઇલેક્ટ્રિક લોઝ ની અંદર આપણે ત્રણ લો જોયા હતા: લો ઓફ ધ હોમોજીનિયસ સર્કિટ, લો ઓફ ઇન્ટરમીડિયેટ મટીરિયલ અને લો ઓફ ધ ઇન્ટરમીડિયેટ ટેમ્પરેચર. ક્લિયર? આપણે આટલો ટોપિક કવર કર્યા હતા લાસ્ટ લેક્ચરની અંદર. હવે નેક્સ્ટ ટોપિક છે કોલ્ડ જંકશન કમ્પેન્સેશન. હવે કોલ્ડ જંકશન કમ્પેન્સેશન શું છે? તો કે જ્યારે બે જંકશન હોય, બરોબર. બંને જંકશન એટલે કે કોલ્ડ જંકશન અને તમારું જે હોટ જંકશન છે, બરોબર, એને 0 સેન્ટીગ્રેડ એટલે તમારું જે કોલ્ડ જંકશન છે એને 0 સેન્ટીગ્રેડ હોય ત્યારે ખૂબ જ ઓછા પ્રમાણમાં અથવા તો નહિવત પ્રમાણમાં શું કરે છે? તો કે ઈએમએફ જનરેટ થાય છે, બરોબર. એટલે જો તમે કોલ્ડ જંકશન ને 0 રાખો, બરોબર, અને જે હોટ જંકશન છે, બરોબર, ત્યાં તમે ટેમ્પરેચર એપ્લાય કરો છો, બરોબર, તો તમને એકચ્યુઅલ જે ટેમ્પરેચર છે એ તમને મળશે, બરોબર. હવે જો થર્મોકપલ દ્વારા જે મેઝર કરવું હોય, બરોબર, તો કોલ્ડ જંકશન ને આપણે શું કરવું પડે? તો કે 0 સેન્ટીગ્રેડ અને અથવા તો 32 ફેરેનહાઇટ ટેમ્પરેચર હોવું જોઈએ, બરોબર. હવે જ્યારે થર્મોકપલ અથવા તો જે એક્સટેન્શન વાયર સાથે કોઈ ડિવાઇસના ટર્મિનલ સાથે જેવા કે ટેમ્પરેચર ટ્રાન્સમીટર જોડવામાં આવે ત્યારે થર્મોકપલનું જે કોલ્ડ જંકશન છે એ રૂમ ટેમ્પરેચર T1 સેન્ટીગ્રેડ જેટલું હોવું જોઈએ. જ્યારે તમે જોઈન કરો છો, બરોબર, ત્યારે જે તમારું જે કોલ્ડ જંકશન છે, બરોબર, એ કોલ્ડ જંકશનનું જે ટેમ્પરેચર છે એ કેટલું હોવું જોઈએ? તો કે તમારા રૂમ ટેમ્પરેચર ઉપર હોવું જોઈએ, બરોબર. તો જ તમને એકચ્યુઅલમાં ટેમ્પરેચર મળશે. ક્લિયર? આ થયું કોલ્ડ જંકશન કમ્પેન્સેશન. ક્લિયર? સેકન્ડ ટોપિક છે સ્ટેટ ધ પોઝિટિવ એન્ડ નેગેટિવ એક્સટેન્શન વાયર યુઝડ ઇન ફોલોઈંગ ટાઈપ ઓફ ધ થર્મોકપલ. બરોબર. ક્વેશ્ચન તમને એમ પૂછશે કે તમારું જે પોઝિટિવ અને નેગેટિવ વાયર એક્સટેન્શન વાયર છે એ યુઝ કરવામાં આવે છે થર્મોકપલની અંદર. જે થર્મોકપલ છે, આપણે ડિફરન્ટ ટાઈપ ઓફ થર્મોકપલ યુઝ કરી છે, એમાં પોઝિટિવ અને નેગેટિવ જે એક્સટેન્શન વાયર છે એ કયા કયા હોય છે, બરોબર. તો ક્વેશ્ચન પૂછે તો તમારે એની અંદર ઇનસર્ટ લખવાનું કે બી ટાઈપ છે, બરોબર, ડિફરન્ટ ટાઈપ ઓફ થર્મોકપલ છે અકોર્ડિંગ ધ રેન્જ એન્ડ મેટલ્સ, બરોબર. તો આપણે શું જોયું હતું? બે મેટલ વાયર હોય છે, બરોબર, થર્મોકપલ ની અંદર. તો બી ટાઈપ છે, બરોબર. તો બી ટાઈપ ની અંદર જે પોઝિટિવ એક્સટેન્શન વાયર છે એ કેનો હોય છે? તો કે કોપર, બરોબર. અને જે તમારું નેગેટિવ વાયર છે એ કોપરનો બનેલો હોય છે. પછી તો સેકન્ડ ઈ છે ઈ ક્રોમેલ અને નેગેટિવ છે ઈ કોન્સ્ટન્ટ નો જે છે, જે આપણે મોસ્ટલી યુઝ શું કરતા હોય છે, જેને કે ટાઈપ, બરોબર. તો જે છે એ કેનો બનેલો હોય છે? પોઝિટિવ વાયર તો આયરન, અને નેગેટિવ છે ઈ કોન્સ્ટન્ટ નો બનેલો હોય છે. સેકન્ડ કે છે ઈ ક્રોમેલ અને એલ્યુમેલ થી બનેલો હોય છે. આર છે ઈ કોપર અને 30% ઇઝ અ રોડિયમ. અને એલોય નેગેટિવ છે ઈ એક્સટેન્શન વાયર કેનો બનેલો હોય? તો કે એલોય નો. અને એસ છે ઈ કોપર 10% રોડિયમ, બરાબર, જે એલોય. અને નેગેટિવ છે ઈ એલોય નો. અને ટી છે તમારો ટી ટાઈપ ઓફ થર્મોકપલ, ઈ કોપર અને કોન્સ્ટન્ટ. ક્લિયર? આ કોષ્ટક તમારે યાદ રાખવાનું છે કે તમારો જે થર્મોકપલ છે એના પોઝિટિવ નેગેટિવ વાયર છે કેના બનેલા હોય છે. ક્લિયર? સેકન્ડ છે ઈ તમારું જે એન્ડ લિસ્ટ મેથડ યુઝ ફોર્મિંગ ઓફ ધ થર્મોકપલ એન્ડ. જે એન્ડ લિસ્ટ કરવામાં આવ્યું છે. શું એન્ડ લિસ્ટ કરવામાં આવ્યું છે? તો કે જે તમે મેથડ યુઝ કરો ફોર ફોર્મિંગ થર્મોકપલનું જે એન્ડ છે ઇઝ અ ફોર્મિંગ ઓફ ધ થર્મોકપલ એન્ડ્સ. તો એની અંદર કયા કયા? તો કે એક્સપોઝડ, અંડરગ્રાઉન્ડેડ, ગ્રાઉન્ડેડ, પછી કમ્પેન્સેટેડ ઇન્સ્યુલેશન અને કમ્પેક્ટ ઇન્સ્યુલેશન, બરોબર.
ડિફાઇન્ડ ઓફ ધ થર્મોપાઇલ. સેકન્ડ ટોપિક છે તમારે થર્મોપાઇલ છે એ કોને કહી શકો, બરોબર. તો થર્મોપાઇલ છે ઇઝ અ રેડિયન્ટ હીટની નાની ક્વોન્ટિટીને મેઝર કરવા માટે જે અરેન્જ કરેલા થર્મોકપલના સેટને થર્મોપાઇલ કહેવામાં આવે છે. હવે જો શું કહે છે કે જે રેડિયન્ટ હીટ જેટલી નાની ક્વોન્ટિટી તમારે મેઝર કરવી હોય, બરોબર, તો એના માટે એક્યુરેસી જોશે તમને, બરોબર. તો એના માટે મલ્ટિપલ થર્મોકપલ છે એ અરેન્જ કરવા પડશે ઇન ધી સિરીઝ, બરોબર. તો એના માટે શું કરે છે કે અરેન્જ કરેલા થર્મોકપલના સેટને થર્મોપાઇલ કહેવામાં આવે છે, બરોબર. થર્મોવેલ અને થર્મોપાઇલ ની અંદર કન્ફ્યુઝ નહીં થતા, બરોબર. થર્મોપાઇલ એટલે તમારા જે થર્મોકપલ સેટ્સ, અને જે થર્મોવેલ એટલે શું કે જે કોરોઝન ઇફેક્ટ ના આવે, બરોબર. જેમ કે હું થર્મોકપલ ની અંદર જ હું થર્મોવેલ યુઝ કરું કે તમારું જે જગ્યાએ ટેમ્પરેચર મેઝર કરવું છે, જે રોડ છે એને શું કરવામાં આવશે, એક ટ્યુબ ની અંદર જે એની અંદર મેઝર એની અંદર પુટ કરવામાં આવશે, બરોબર, અને મેઝર કરવામાં આવશે. ક્લિયર? તો એના માટે એને શું કહેવામાં આવે છે, થર્મોવેલ, બરોબર. થર્મોપાઇલ એ એક એવું ઇલેક્ટ્રિકલ ડિવાઇસ છે જેને થર્મલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં શું કરે છે, તો કે રૂપાંતર કરે છે, બરોબર. થર્મોપાઇલ શું કહે છે કે એક એવું ઇલેક્ટ્રિકલ ડિવાઇસ છે જે તમારી થર્મલ એનર્જીને કેની અંદર કન્વર્ટ કરે છે, તો કે ઇલેક્ટ્રિકલ એનર્જીની અંદર કન્વર્ટ કરે છે. હવે આમાં એક કરતા વધારે થર્મોકપલને સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે છે, બરોબર. હવે જો શું કીધું કે થર્મોકપલ સેટ એટલે શું કે એક કરતા વધારે જે થર્મોકપલ છે એને કનેક્ટ કરવામાં આવે છે. ક્લિયર? સેકન્ડ તમને શું કહે છે કે ઘણી વખત આપણે શું કરે છે કે થર્મોકપલ છે, બરોબર, એને આપણે સિરીઝમાં કનેક્ટ કરતા હોય છે. મોસ્ટ ઓફ કેસીસ વી આર કનેક્ટેડ ઇનટુ ધ સિરીઝ, બટ અમુક કેસીસની અંદર આપણે એને પેરેલલમાં બી કનેક્ટ કરતા હોય છે. કોને? તો કે થર્મોકપલને. ક્લિયર? હવે જો થર્મોકપલ છે આપણે સિલેક્ટ કરવું હોય, બરોબર, તો કેના બેઝિસ ઉપર આપણે સિલેક્ટ કરીશું, કયા ક્રાઇટેરિયા છે કે એના બેઝિસ ઉપર આપણે થર્મોકપલ છે એ આપણે સિલેક્ટ કરશું, બરોબર. તો ઘણા બધા ટાઈપના થર્મોકપલ છે. સી દે આર મલ્ટિપલ ટાઈપ ઓફ ધ થર્મોકપલ, બરોબર. તો ફર્સ્ટ આપણે જોશી કે ક્રાઇટેરિયા કે ફર્સ્ટ છે મેલ્ટિંગ પોઈન્ટ ઓફ ધ મેટલ છે, બરોબર. આપણે અલ્ટિમેટલી 2 વાયર આર યુઝડ, તો આપણે જે મેટલ યુઝ કરી છે, બરોબર, તો ઈ મેટલ છે ઈ એનો મેલ્ટિંગ પોઈન્ટ શું છે એ અકોર્ડિંગ આપણે ટેમ્પરેચર રેન્જ માટે ચૂઝ કરશી. ક્લિયર? હે ને? પછી તો કે અલગ અલગ એટમોસ્ફિયર થી આવતું જે રિએક્શન છે એના બેઝિસ ઉપર એટમોસ્ફિયરિક રિએક્શન બી એના ઉપર ઇફેક્ટ કરે, બરોબર. તો એના બેઝિસ ઉપર બી આપણે સિલેક્ટ કરશી. પછી થર્મો ઇલેક્ટ્રિક આઉટપુટ, એનું આઉટપુટ છે, બરોબર, થર્મો ઇલેક્ટ્રિક આઉટપુટ એના બેઝિસ ઉપર. પછી તો કે ઇલેક્ટ્રિકલ કન્ડક્શન, પછી તો કે સ્ટેબિલિટી, બરોબર, એ કેટલું સ્ટેબિલિટી છે, પછી રિપેબિલિટી કેટલી છે, પછી એની કોસ્ટ કેટલી છે, બરોબર. કઈ લોઅર કોસ્ટમાં લોઅર રેન્જ માટે યુઝ કરતા હોય, બરોબર, તો હાઈ રેન્જ માટે યુઝ કરતા હોય તો યુ આલ્સો ડિફાઇન કે તમારે કેટલી કોસ્ટ પડશે, બરોબર. હેન્ડલ કરવામાં અને કેલિબ્રેશન કરવામાં ભાઈ કેવું હોવું જોઈએ, ઇઝીલી હોવું જોઈએ. તો યુ આર ઓલ્સો ચૂઝ, બરોબર, કે થર્મોકપલ કેવું ચૂઝ કરવું જોઈએ. ક્લિયર પોઈન્ટ? સેકન્ડ છે તમને NSIC સ્ટાન્ડર્ડ પ્રમાણે જે છે એ ક્લાસિફાઈ કરવામાં આવ્યા છે થર્મોકપલ, બરોબર. ડિફરન્ટ ટાઈપ ઓફ થર્મોકપલને ક્લાસિફાઈ કરવામાં આવે છે. ક્લિયર? તો એના માટે કયો ફર્સ્ટ થર્મોકપલ છે આ તમને એક્ઝામમાં પૂછાતું હોય છે કે થર્મોકપલની રેન્જ શું છે, બરોબર. એ બધી વસ્તુ તમને એક્ઝામની અંદર પૂછાતી હોય છે. તો ફર્સ્ટ છે કે ટાઈપ,
તો કે ટાઈપ છે એની અંદર શું છે કે -270 ટુ 1372 બરોબર સેન્ટીગ્રેડ ની અંદર રેન્જ છે એની કે ટાઈપ ની રેન્જ. તો કે ટાઈપ ની રેન્જ છે ઈ એટલા ટેમ્પરેચર સુધી મેઝર કરી શકે બરોબર. અને એનો જે મેટલ અને જે તમારું મેટલ છે બરોબર પોઝિટિવ આપણે શું કીધું પોઝિટિવ અને નેગેટિવ. તો પોઝિટિવ છે ઈ ક્રોમેલ નો બનેલો હોય અને એલ્યુમિનિયમ બનેલો હોય અને જે કલર અને વી આર ડિફાઇન્ડ ધ કલર કે તમારું જે પોઝિટિવ વાયર છે ઈ યલો કલર નો હશે. જે આઉટર કેસ હોય ને આપણે વાયર નું આઉટર કેસ યલો રેડ એવી રીતે એનો જે નેગેટિવ હશે ઈ રેડ નો બનેલો બરાબર. ક્લિયર પોઈન્ટ. એવી જ રીતના જે ટાઈપ છે તો જેની રેન્જ શું છે તો કે -2102 ટુ 1200 બરાબર. તો એનો જે પોઝિટિવ છે વાયર ઈ આયરન અને નેગેટિવ છે ઈ કોન્સ્ટન્ટ બરોબર. અને પોઝિટિવ વાયર છે એ તમારો વ્હાઇટ કલર હોય અને સેમ વે નેગેટિવ વાયર રેડ કલર. ક્લિયર. સેકન્ડ છે તમારું ઈ ટાઈપ ઓફ થર્મોકોપર. તો એની રેન્જ કેટલી છે તો કે તમારું -270 ટુ 1000 બરોબર. એનું પોઝિટિવ છે ઈ ક્રોમેલ અને કોન્સ્ટન્ટ બરોબર પોઝિટિવ નેગેટિવ વાયર. અને એનો જે કલર કોડ છે ઈ શું છે તો પોઝિટિવ નો પર્પલ અને નેગેટિવ નો રેડ. ક્લિયર. સેકન્ડ છે તમારું આર ટાઈપ થર્મોકપલ. આર ટાઈપ થર્મોકપલ છે બરોબર સોરી ટી ટાઈપ થર્મોકપલ. ટી થર્મોકપલ છે એનું રેન્જ કેટલી છે 0 ટુ 400 બરોબર. કોપર અને કોન્સ્ટન્ટ પોઝિટિવ નેગેટિવ વાયર અને પોઝિટિવ નેગેટિવ વાયર કલર કોડ શું છે બ્લુ એન્ડ રેડ બરોબર. પોઝિટિવ બ્લુ કલર અને નેગેટિવ છે એ તમારો રેડ કલર રહેશે. સેકન્ડ છે તમારું આર ટાઈપ. આર ટાઈપ થર્મોકપલ ની રેન્જ શું છે -50 ટુ 1768 બરોબર સેન્ટીગ્રેડ. બધું સેન્ટીગ્રેડ ની અંદર છે. ક્લિયર. હવે એની અંદર પ્લેટિનિયમ 30% રોડિયમ બરોબર. પ્લેટિનિયમ અને જે પોઝિટિવ નેગેટિવ છે એ બ્લેક અને રેડ છે બરોબર. સેમ એસ ટાઈપ થર્મોકપલ -50 ટુ 1768 બરોબર. પ્લેટિનિયમ 10% રોડિયમ બરોબર અને પ્લેટિનિયમ નેગેટિવ અને કલર કોડ છે ઈ બ્લેક એન્ડ રેડ બરોબર. પોઝિટિવ છે ઈ બ્લેક રહેશે અને નેગેટિવ છે તમારો રેડ રહેશે. સેમ વે બી ટાઈપ થર્મોકપલ. બી ટાઈપ થર્મોકપલ ની રેન્જ શું છે તો કે 0 ટુ 1700 બરાબર. પ્લેટિનિયમ 30% રોડિયમ બરાબર. પ્લેટિનિયમ 6% રોડિયમ બરાબર. ગ્રે એન્ડ રેડ. પોઝિટિવ છે ઈ ગ્રે છે અને નેગેટિવ છે ઈ રેડ છે. સેમ વે સી ટાઈપ થર્મોકપલ. તો ઇઝ 0 ટુ 2320 બરાબર. તો 2300 ઇઝ ટંગસ્ટન 5% રોડિયમ અને ટંગસ્ટન 26% રોડિયમ બરોબર. અને વ્હાઇટ એન્ડ રેડ બરાબર. તમારું જે પોઝિટિવ છે ઈ વ્હાઇટ છે અને નેગેટિવ છે ઈ રેડ છે. ક્લિયર. આટલું ક્લિયર થયું તમને. આમાં કઈ નથી કે તમારે જે ડિફરન્ટ ટાઈપ ઓફ થર્મોકપલ છે બરાબર એની રેન્જ આપેલી છે. રેન્જ અકોર્ડિંગ તમારે કંપનીની અંદર ચૂઝ કરવાનું રહેશે કે પ્રોસેસની અંદર કે તમારે કયા ટાઈપનો થર્મોકપલ યુઝ કરવાનો છે બરોબર. અને કલર કોડ ઉપરથી તમને ખબર પડે કે ભાઈ આ કલર કોડ છે બરોબર ધીસ ટાઈપ ઓફ ધ થર્મોકપલ બરોબર. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટોપિક કવર કરશી આરટીડી અને સમ લેબ ટોપિક છે જે આપણા થર્મોકપલના છે એ આપણે ટોપિક નેક્સ્ટ લેક્ચરની અંદર કવર કરશી. ઇફ યુ એની ડાઉટ okay leave the meeting.